નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. હું નિધિ પરમાર ક્વેસ્ટ ચેલેન્જ તરફથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું. આ વેબિનાર છે આપણે એમેઝોન કરિયર ટૂર 2 રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટર વિશે. ગયા વેબિનારમાં આપણે જોયું કરિયર ટૂર 1 AWS ડેટા સેન્ટર વિશે. સાથે સાથે આપણે જોયું કે કેવી રીતે રોજબરોજની દુનિયામાં ડેટા સેન્ટર આપણી સાથે કાર્યરત રહે છે અને તેની પાછળ કેટલા લોકો એ ડેટા સેન્ટર સાથે જોડાયેલા હોય છે. સાથે સાથે આપણે તેના વિશેની અલગ અલગ કારકિર્દીઓ વિશેની પણ ચર્ચા કરી. તો આજે આપણે જાણીશું રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટર વિશે. શિક્ષક મિત્રો, તમે જ્યારે છેલ્લી વાર ઓનલાઈન કંઈક ઓર્ડર કર્યું હતું તેના વિશે વિચારો. તમે ક્યારેય કોઈ પ્લેટફોર્મ ઉપર બાય નાઉ પર ક્લિક કર્યું અને થોડી મિનિટ અથવા તો થોડા દિવસમાં જ તમારું પેકેજ તમારા હાથમાં આવી ગયું. આપણને આ બે જ સ્ટેપની ખબર હોય છે, પરંતુ આ બે પડાવ વચ્ચે શું થતું હશે, તમને કોઈ આઈડિયા ખરો? શું તમે વિચાર્યું કે તમારી ઓર્ડર કરેલી વસ્તુઓ કોણ શોધે છે? ફુલફિલમેન્ટ સેન્ટરની અંદર કેવી રીતે તે આગળ વધે છે? ફુલફિલમેન્ટ સેન્ટર એટલે કે તે એક વેરહાઉસ જેવું હોય છે. તો ફુલફિલમેન્ટ સેન્ટરની અંદર કેવી રીતે આગળ વધે છે? રોબોટ્સ ક્યાં કામ કરે છે? ત્યાં લોકોની શું ભૂમિકા હશે? ચાલો આપણે આ બધી જ બાબતો વિશે આજના વેબિનારમાં જાણીશું. તેના માટે આપણો આજના 3 કરિયર ટૂરમાંથી બીજા નંબરના કરિયર ટૂર રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટર વિશે આપણે એક ઝલક જોઈએ. હાય કેયા. હાય પંકજ. આજે એમેઝોન પરથી મારો ઓર્ડર આવ્યો ને એથી આ બાળકોને રસ પડ્યો કે આ બધું ટેકનોલોજીથી કેવી રીતે શક્ય છે. મને થયું તમે જ યોગ્ય વ્યક્તિ છો આ સમજાવવા માટે. બિલકુલ. ચાલો હું તમને બાળકો સાથે મુલાકાત કરાવું. હાય બાળકો. હાય કિયા. હું એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાં એરિયા મેનેજર છું. આ સાચું કેવી રીતે થાય છે એ જાણવા માટે તમારે મારી સાથે એક ટૂર પર આવવું પડશે. ટૂર? હા, એફસીની ટૂર. એફસી એટલે ફુલફિલમેન્ટ સેન્ટર્સ. ત્યાં શું થાય? અહીં રોબોટ્સ અને લોકો મળીને તમારો ઓર્ડર તૈયાર કરે છે. જોયું, રોબોટ હકીકતમાં હોય. મેં તો રોબોટ્સ ટીવીમાં જ જોયા હતા. હવે હકીકતમાં જોવા મળશે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ટેકનોલોજી ઓર્ડર કેવી રીતે ડિલિવર કરે. રોબોટિક ફિલ્ડ, પિક, પેક, સ્લેમ અને પછી શિપ. તૈયાર છો સફર માટે? જો એફસી ગ્રેડમાં કાચબા અને સસલાની રેસ લાગે તો કોણ જીતે? કાચબો? નહીં, રોબોટ, કારણ કે એની પાસે એવી ટેકનોલોજી છે જે તેને લક્ષ્ય સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો બતાવે છે. પરંતુ તેમનું ગંતવ્ય શું છે? ચાલો કેટને મળીએ જે આ વિશે વધુ જણાવી દેશે. હાય, સૌને સ્વાગત છે. અહીં આપણે પહોંચી ગયા છે સ્ટેપ નંબર 2 પર, પિકિંગ. આ વિભાગમાં આપણે જોઈશું કે ટેકનોલોજી કેવી રીતે ઓર્ડર કરેલો પ્રોડક્ટ સૌથી કાર્યક્ષમ અને ભૂલ મુક્ત રીતે કેવી રીતે પિક કરવામાં મદદ કરે છે. તમે તૈયાર છો? હા. તમે તૈયાર છો? રોબોટ્સ પોડ્સ લાવ્યા પછી અહીં આવે છે. આ સ્ટેશનમાં સ્ક્રીન, સ્કેનર અને લાઇનમાં પ્લાસ્ટિક બોક્સ છે. અમે આ બોક્સને ટોટ્સ કહીએ છીએ. જ્યારે રોબોટ પોડ લાવે છે ત્યાં પોડના વિભાગ પર સ્પોટલાઇટ ફ્લેશ થાય છે જ્યાં પ્રોડક્ટ રાખવામાં આવ્યું છે. પિકર શેલ્ફમાંથી પ્રોડક્ટ લેશે. સ્ક્રીન પર પ્રોડક્ટનું નામ, પ્રકાર અને ફોટો પણ બતાવાય છે. પછી પિકર પ્રોડક્ટ પર બારકોડ સ્કેન કરે છે અને તેને ટોટમાં મૂકે છે. પણ અહીંયા બારકોડની શું જરૂર છે? સ્કેનિંગથી બારકોડ પ્રોડક્ટની માહિતી બતાવે છે. આ પિકરને ખાતરી આપે છે કે યોગ્ય આઇટમ પિક કર્યું છે. રોજના ઘણા ઓર્ડર્સ અને આઇટમ્સ હોવાથી આ રીતે ખોટો ઓર્ડર આગળ ન જાય. પછી તેને લીલા લાઇટ સાથે ટોટમાં મૂકી સેન્સર પર ટેપ કરીએ અને આગળના સ્ટેપ માટે તૈયાર. પણ આ ટોટ્સ આવડ સુધી કેવી રીતના જાય? શું આને પણ રોબોટ્સ લઈને જાય? નહીં, અહીં કન્વેયર બેલ્ટ્સ છે. તે રોલર કોસ્ટર જેવો ફરે છે અને અમને મોટા પ્રમાણમાં પ્રોડક્ટ્સ ખસેડવામાં મદદ કરે છે. અમારી એક એફસીમાં તે લગભગ 48 કિલોમીટર લાંબા છે. રિફ્લેક્શન ટાઈમ. શિક્ષક મિત્રો, તમે જ્યારે વિડીયો ક્લિપ જોતા હતા ત્યારે તમે કંઈક નોંધ કરી? જ્યારે લોકો અને ટેકનોલોજી સાથે મળીને કામ કરે છે ત્યારે સિસ્ટમ શેનાથી કાર્યરત રહે છે? વિચારો. ટેકનોલોજી શું કરી રહી હતી? લોકો શું કરી રહ્યા હતા? બંનેની જરૂર શા માટે પડી રહી છે? હે ને? ઘણી વખતે આ ટોપિક એક ડિબેટનું સ્વરૂપ લઈ લે છે કે માત્ર ટેકનોલોજી જ જરૂરી છે, લોકોની અલગ અલગ જોબ છીનવાઈ જ જશે વગેરે વગેરે. પણ જ્યારે તમે ક્લિપ જોઈ ત્યારે રોબોટ અને લોકો બંને સાથે મળીને કામ કરતા હતા. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ટેકનોલોજી અલગ રહીને કામ નથી કરતી,
કોઈ પણ ઓટોમેટેડ સિસ્ટમની પાછળ એવા લોકો હોય છે જે તેને ડિઝાઇન કરે છે, તેનું સંચાલન કરે છે, તેના પર દેખરેખ રાખે છે અને સમય સાથે સતત સુધારો કરતા રહે છે. તે ખૂબ જ રસપ્રદ વાત છે. કરિયર ટૂરમાં વિદ્યાર્થીની વાસ્તવિક શીખ એ છે કે લોકો અને ટેકનોલોજી એકસાથે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ કેવી રીતે હલ કરે છે અને તેને શક્ય બનાવનારા વિવિધ લોકો અને કારકિર્દીઓ વિશે પણ તેમને જાણવા મળે છે. અને તેનાથી જ એક સરસ મજાનો ટોપિક આવે છે ભવિષ્યમાં ઉદ્ભવનારી કારકિર્દી સંબંધિત કુશળતાઓ. તમે જ્યારે વિડીયો ક્લિપમાં જોયું તો તમે આમાંની ઘણી બધી સ્કિલ્સ જોઈ શકતા હશો. જ્ઞાનાત્મક, ડિજિટલ સ્કિલ્સ, સામાજિક અને ભાવનાત્મક. જેમાં જ્ઞાનાત્મકની અંદર ફ્યુચર થિંકિંગ આવે છે, સર્જનાત્મક સમસ્યા નિવારણ, કમ્યુનિકેશન આવે છે, ભાવનાત્મક સમસ્યા નિવારણ. ત્યારબાદ ડિજિટલમાં આવે છે ડેટા સેન્સ મેકિંગ, એટલે કે અલગ અલગ ડેટા તમારો ઓર્ડર મળે તો એક જ જિલ્લા જેમ કે ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, કોઈ એક જ જિલ્લાના ઓર્ડરને એક જ જગ્યાએ લઈ આવું તેને કહેવાય ડેટા સેન્સ મેકિંગ. ડિજિટલ એજન્સી એટલે કે મારે કયા ડેટાનો કેવી રીતે ઉપયોગ કરવો અને મને અધિકાર હોય કે હું ચૂઝ કરી શકું કે મારે શું કરવું છે, તેને ડિજિટલ એજન્સી કહેવાય. ભાવનાત્મક અને સામાજિક સ્કિલ્સમાં આવે છે કમ્યુનિકેશન, વાતચીત કરવાની કુશળતા, એડેપ્ટેબિલિટી અને વેલબિંગ એટલે કે સુખાકારી. અને આ બધી જ વસ્તુઓ જ્યારે સમન્વય થાય છે અલગ અલગ સ્કિલ્સનો, તે વિદ્યાર્થીને કરિયરમાં તેમને મદદ કરે છે. અને બહારનું જે વર્તુળ છે તે છે કરિયર લૂપ, જે છે એક્સપ્લોરેશન એટલે કે શોધખોળ, ડિસિઝન મેકિંગ નિર્ણય લેવો, રેડીનેસ એટલે કે તૈયારી કરવી અને ટ્રાન્ઝિશન એટલે કે પરિવર્તન. અને ધ્યાન દેવા જેવી એ બાબત છે કે આ જે કરિયર લૂપ છે એ ક્રમિક નથી, એ સમય સાથે બદલાય છે. હોઈ શકે કે પહેલાં તે શોધખોળ કરે અને પછી તે પરિવર્તન લઈ લે, હે ને? તો ધ્યાન દેવા જેવી બાબત એ છે કે કરિયર સમય સાથે બદલતી અને આગળ વધતી જતી પ્રક્રિયા છે. તો શિક્ષક મિત્રો, આપણે પણ કરિયર ટૂર દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્કિલ્સ, ફ્યુચર સ્કિલ્સ માટે રેડી કરવાના છે. કરિયર ટૂર માત્ર ટેકનોલોજી સુધી જ સીમિત નથી. કરિયર ટૂર દ્વારા વિદ્યાર્થીઓ કનેક્ટ કરી શકે છે, એટલે કે ઓનલાઈન શોપિંગ પાછળ કાર્યરત લોકો અને સિસ્ટમ વિશે જાણે છે. ત્યારબાદ એક્સપ્લોર એટલે કે ફૂલફિલમેન્ટ સેન્ટરમાં કેવી રીતે રોબોટ અને ઓટોમેશન એક સાથે કામ કરે છે તેના વિશે શોધખોળ કરે છે. ડિસ્કવર, ત્યારબાદ ટેકનોલોજી અને સિસ્ટમ સાથે સાથે વિવિધ કારકિર્દીઓ વિશે પણ તેઓ શોધે છે. અને ઇમેજિન સ્ટેજમાં વિદ્યાર્થીઓ કરિયર ટૂરના વિડીયો જોઈ અને પોતાનું ભવિષ્ય પણ કદાચ એ જ ફૂલફિલમેન્ટ સેન્ટરમાં ઇમેજિન કરી શકતા હશે. પોતાના રસ અને રુચિ મુજબ એ લોકો વિચાર કરતા હશે કે કદાચ હું પણ એક દિવસ ફૂલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરીશ. તો આ કરિયર ટૂર વિદ્યાર્થીઓને તક આપે છે. કારકિર્દીનો એક પરિચિત અનુભવ વિદ્યાર્થીઓ માટે વિવિધ અપરિચિત કારકિર્દીની તકો માટે એક બારી સમાન બની રહે છે. એટલા માટે જ કરિયર ટૂરના હરેક દરવાજા આપણે વિદ્યાર્થીઓ માટે ખોલવા ખૂબ જ જરૂરી બની જાય છે. જ્યારે આપણે કરિયર ટૂર દ્વારા ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે શિક્ષકોનો સૌથી વધુ સામાન્ય પ્રશ્ન એ રહેતો હોય છે કે શું મારે રોબોટિક્સ શીખવાડવું પડશે? શું મારે રોબોટિક્સ શીખવાડવું પડશે? શું મારે ટેકનોલોજીના એક્સપર્ટ બનવું પડશે? તો જવાબ છે ના. તમારી ભૂમિકા કોઈ રોબોટિક્સ શીખવવાની નથી. તમારી ભૂમિકા માત્ર વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવવાની છે અને ક્લાસરૂમમાં આ ચર્ચાને ફેસિલિટેટ કરવાની છે. તો કરિયર ટૂરમાં શિક્ષક તરીકે તમારી શું ભૂમિકા છે તે આપણે વિડીયોના પહેલા, વિડીયો દરમિયાન અને વિડીયોના અંતે તેની ચર્ચા આપણે કરી લઈએ. શિક્ષક મિત્રો, કરિયર ટૂરના વિડીયો બતાવતા પહેલા સૌપ્રથમ તમારી ભૂમિકા છે કરિયર ટૂરનો વિડીયો એકવાર તમે જાતે જોઈ લો. ત્યારબાદ સ્માર્ટ બોર્ડ અને ઇન્ટરનેટ ચેક કરી લો. વર્કશીટ તૈયાર રાખો જે તમને વિડીયોમાં બતાવવામાં આવેલી હશે. અને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જાગે એવા પ્રશ્નો પૂછો કે ચાલો આપણે આજે રોબોટને મળવું છે, શું આપણે તેના વિશે જાણવું છે કે ઓનલાઈન કરેલો ઓર્ડર તમારા ઘરે કેવી રીતે આવે છે. આ પ્રકારના તમે એમને પ્રશ્નો પૂછો જેનાથી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય. ત્યારબાદ કરિયર ટૂર વિડીયો દરમિયાન તમારી શું ભૂમિકા રહેશે તે જાણીએ. કરિયર ટૂર દરમિયાન સૂચવેલી જગ્યાએ વિડીયોને પોઝ કરો એટલે કે થોભાવો. વિદ્યાર્થીઓને ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરો કે જો તમે આ જગ્યાએ હોત તો શું કરત? તમને શું લાગે છે આ બનવા માટે શું ભણવું પડશે? ત્યારબાદ 20 પહેલા વિદ્યાર્થીઓને પોતાનું અનુમાન જણાવવા કહો કે તમને શું લાગે છે આમાંથી કયો સાચો જવાબ છે, અને ત્યારબાદ સાચા જવાબો વિશે ચર્ચા કરો. અને આ બધી જ ચર્ચા થઈ જાય ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને સ્વીકારો અને આ ચર્ચાને આગળ વધારો. ત્યારબાદ કરિયર ટૂર વિડીયોના અંતે શું કરવાનું તે જાણી લઈએ. કરિયર ટૂર વિડીયોના અંતે રિફ્લેક્શન એટલે કે ચિંતન મનનના પ્રશ્નો પૂછવા ખૂબ જ જરૂરી છે.
પ્રશ્નો જેવા કે કરિયર ટૂરમાં સૌથી વધુ નવાઈની વાત કઈ લાગી? જેવા કે સૌથી વધુ કઈ વસ્તુની નવાઈ લાગી તમને? સૌથી વધુ કયું કરિયર પ્રેરણાદાયક લાગ્યું? આવું તમે પહેલાં ક્યાંય જોયું છે? જેમ કે તેમને ચર્ચા કરો કે ઓનલાઈન તમે કંઈ ઓર્ડર કર્યું તો તમને તેના વિશે કંઈ વિચાર્યું છે? આ બધી જ ચર્ચા પછી વિદ્યાર્થીઓને એવું બી પૂછો કે તમારા મનમાં શું હજી કોઈ પ્રશ્ન છે? તો યાદ રાખો શિક્ષક મિત્રો, આવા જ સરળ પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે આ કરિયર ટૂરના અનુભવને ખૂબ જ રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવે છે. તમે એકલા નથી. આ કરિયર ટૂરમાં ફેસિલિટેટર ગાઈડમાં પહેલેથી જ તમને જરૂરી એવું બધું જ તૈયાર આપેલું છે. જેમ કે કયા વિડીયો થોભાવો એના પોઝ પોઈન્ટ્સ, રિફ્લેક્શન પ્રશ્નો એટલે કે ચિંતન મનનના પ્રશ્નો, ક્વિઝના જવાબ, ફન ફેક્ટ્સ, જરૂરી મેસેજ, આ બધી જ વસ્તુઓ તમને એક જગ્યાએ મળી રહેશે. પરંતુ પ્રશ્ન એમ છે કે તમને બધી જ વસ્તુઓ એક જગ્યાએ ક્યાં મળી રહેશે? તો જવાબ છે કરિયર બોટમાં. કરિયર બોટ એ કરિયર ટૂરમાં તમારો એક સાથી છે, જ્યાં તમને પહેલેથી છેલ્લે સુધી કરિયર બોટ ડગલે ને પગલે માર્ગદર્શન પૂરું પાડશે અને અન્ય જરૂરી સંસાધનો અને ફીડબેક ફોર્મ બધું જ તમને એમાં મળી રહેશે. તો ચાલો જાણીએ કરિયર ટૂરમાં તમને શું મળશે. તમારી કરિયર ટૂરની જર્ની, કરિયર ટૂરના વિડીયોની લિંક, તમારી ફેસિલિટેટર ગાઈડ, ક્વિઝના પ્રશ્નો, જવાબ, ફીડબેક ફોર્મ, આ બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી રહેશે. તો શિક્ષક મિત્રો, કરિયર બોટમાં જોડાવા માટે અહીં આપેલ નંબર તમે તમારા ફોનમાં સેવ કરી લો. નંબર છે 6366753120. આ નંબર સેવ કરી લો અને હવે હું તમને બતાવીશ કે કરિયર બોટમાં કેવી રીતે આગળ વધવું. તો ચાલો આપણે કરિયર બોટ વિશે જાણીએ. તો શિક્ષક મિત્રો, ચાલો આપણે કરિયર બોટને એક્સપ્લોર કરીએ. મને આશા છે કે તમે આ નંબર સેવ કરી લીધો છે અને તેમાં રજિસ્ટ્રેશન પણ કરી લીધું છે. જો તમે કરિયર બોટમાં રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો આની પહેલાંના AWS ડેટા સેન્ટર કરિયર ટૂર વિડીયો જોઈ અને તેમાં કરિયર બોટને કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તે જાણી લો. તો ચાલો આપણે રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટરનું કેવી રીતે મટીરિયલ મેળવી શકે તે જોઈએ. સૌપ્રથમ તમે હેલ્પ લખશો, ત્યારબાદ તમને જે ઓપ્શન આપવામાં આવશે કે તમે શું કરવા માંગો છો. ત્યારબાદ કારકિર્દીના સત્રો એટલે કે કરિયર સેશન વિશે તમને માહિતી જોઈએ છે તો આપણે સિલેક્ટ કરી લેશું. કૃપા કરીને કોઈ એક વિકલ્પ પસંદ કરો. આપણે અત્યારે રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટર કરિયર ટૂર 2 છે જેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ, તો હું સિલેક્ટ કરીશ કરિયર ટૂર 2. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટરની જર્નીમાં તમારું સ્વાગત છે. ત્યારબાદ આગળ ક્લિક કરો. વિડીયો જુઓ વાળી તમને એક ઓપ્શન મળશે, એટલે કે અહીંયા તમને યુટ્યુબનો જે વિડીયો છે કરિયર ટૂરનો એની લિંક મળી રહેશે કે જે કરિયર ટૂર ગુજરાતીમાં છે. તમે એને ક્લિક કરી અને સૌપ્રથમ જાતે જોઈ શકો છો. ત્યારબાદ અને ક્લાસરૂમમાં ફેસિલિટેટ કરી શકો છો. તો અહીંયા તમને ફેસિલિટેશન ટિપ્સ મળશે, તમે તેને જોઈ શકો છો અને જો તમને સમજાઈ ગયું હોય તો તમે સમજાઈ ગયું એવું સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે ક્લાસરૂમમાં કરિયર ટૂર 2 રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટરનું આયોજન કરી શકો છો. જ્યારે તમે કરિયર ટૂર ક્લાસરૂમમાં ફેસિલિટેટ કરી દીધું ત્યારબાદ તમે અહીંયા હા કહી શકો છો. શું તમે રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટર સફળતાપૂર્વક ફેસિલિટેટ કરી શક્યા? હું કહીશ હા. અને જો બાકી હોય તો તમે ના કહી અને તૈયારી કરી અને ક્લાસરૂમમાં ફેસિલિટેટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમને ફીડબેક ફોર્મ વિશે પૂછવામાં આવશે. ફીડબેક ફોર્મ એક પ્રતિસાદ ફોર્મ એટલે ફીડબેક ફોર્મ. અહીં આપેલ લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો અને તમારું ફીડબેક ફોર્મ ઓપન થઈ જશે. યાદ રાખો શિક્ષક મિત્રો, જે તમે રજિસ્ટ્રેશન વખતે જેટલા બી ધોરણ પસંદ કર્યા હશે ગ્રેડ 9, 10 એ તમને અહીંયા ફીડબેક ફોર્મ દેખાડશે. ઉદાહરણ તરીકે રજિસ્ટ્રેશન વખતે મેં ક્લાસ 9 અને ક્લાસ 10 બે પસંદ કર્યા હતા તો મને 2 ફીડબેક ફોર્મ આવશે, એક પછી એક. તો સૌપ્રથમ ચાલો જોઈએ કેવી રીતે આપણે ફીડબેક ફોર્મ ભરીશું. હોઈ શકે ફોર્મ ખોલવામાં અમુક સેકન્ડ લાગે તો આપણે તેની રાહ જોઈશું. તમે જોઈ શકો છો કે આ ફીડબેક ફોર્મ ખુલી ગયું છે. તો સૌપ્રથમ આ અંગ્રેજી ભાષામાં છે, એને ગુજરાતી કરવા માટે સૌપ્રથમ અહીંયા તમે ગુજરાતી ક્લિક કરી શકો છો તો આખું ફોર્મ ગુજરાતીમાં ઓપન થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટર કરિયર ટૂર વિશેનો ફીડબેક ફોર્મ છે. ત્યારબાદ શાળાનો UDIS કોડ નાખીશું. તમે તમારી શાળાનો UDIS કોડ અહીંયા એન્ટર કરી શકો છો. UDIS કોડ એન્ટર કર્યા પછી અમુક સેકન્ડનું કદાચ વેઇટ લાગે તમને, જેથી કરીને સિસ્ટમ તમારી શાળાને શોધી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમારી શાળા વિશે માહિતી આવી ગઈ છે. ત્યારબાદ વિભાગ 1 સેશનની વિગતો ભરો. નાણાકીય વર્ષ 2026-27 સેશન કયા મહિને યોજ્યું હતું? તો હું અહીંયા ઓગસ્ટ સિલેક્ટ કરું છું.
તો યાદ રાખો શિક્ષક મિત્રો, આ મહિનો એ જ પસંદ કરવાનો છે કે જે મહિનામાં તમે આ રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટર કરિયર ટૂર ક્લાસરૂમમાં ફેસિલિટેટ કર્યું હતું. એ મહિનો નથી નાખવાનો કે જે મહિનામાં તમે વેબિનાર જોયો છે. તો યાદ રાખો, અગર મેં વેબિનાર ઓગસ્ટમાં જોયો છે અને હું વિદ્યાર્થીઓ સાથે સપ્ટેમ્બરમાં કરાવી રહ્યો છું તો હું એ સપ્ટેમ્બર નાખીશ. આ માહિતી ખૂબ જ ધ્યાન દેવા જેવી છે. ત્યારબાદ છે તમે કયા સેશન પર ફીડબેક આપી રહ્યા છો. તો કરિયર ટૂર 2 રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટર, ધોરણ કયું છે? ધોરણ 9, સેક્શન. આ ખૂબ જ ધ્યાન દેવા જેવી બાબત છે શિક્ષક મિત્રો. ઘણી વખત એક શાળામાં એક જ ધોરણ એટલે કે ધોરણ 9ની અંદર 3 ક્લાસ હોય છે, અ, બ, ક, અને બધા ધોરણ 9ના વિદ્યાર્થીઓ હોય છે. તો જ્યારે તમે ધોરણ 9ની અંદર તમારી શાળામાં 3 વિભાગ છે તો તમે 3ની સાથે કરિયર ટૂર આયોજન કર્યું છે તો તમે અહીં પસંદ કરશો સેક્શન A, B અને C. ઓકે, A, B અને C. અને જો તમારી શાળામાં ધોરણ 9માં એક જ ક્લાસ છે તો તમે આ ઉપરના એક પણ પસંદ નહીં કરતા. તો તમે અહીંયા સૌથી નીચેનો ઓપ્શન છે કે કોઈ સેક્શન નથી, ફક્ત એક જ ક્લાસ છે, તો આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. યાદ રાખો, તમારી શાળામાં જેટલા સેક્શન હોય તમારે એને સિલેક્ટ કરવાના. ઉદાહરણ તરીકે મારે A અને B મેં પસંદ કર્યું છે. મારી શાળામાં ધોરણ 9 અંતર્ગત 2 ક્લાસ છે એવું કરીને. તો અહીંયા સેક્શન AB પસંદ કર્યું છે. ત્યારબાદ તમે કઈ ભાષામાં કરિયર ટૂરનું આયોજન કર્યું? ગુજરાતીમાં. હવે અહીં આ વિભાગ છે વિદ્યાર્થીઓના ફીડબેક માટે. યાદ છે તમને મેં ચર્ચા કરી હતી કે વિદ્યાર્થીઓના અનુભવો વિશે ચર્ચા કરવી, એને અહીં આપણે નોંધવાના છે. તો ઉદાહરણ તરીકે અહીં એક પ્રશ્ન છે, કૃપા કરીને વિદ્યાર્થીઓનો હાથ ઊંચા કરાવી અને નીચે મુજબ પૂછો, તમને આ કરિયર ટૂર કેટલો ગમ્યો? વિકલ્પો રહેશે 5 ખૂબ જ ગમ્યું, 4 તે ગમ્યું, 3 ઠીક હતું, 2 ખૂબ ગમ્યું નહીં અને 1 બિલકુલ ગમ્યું નહીં. તો શિક્ષક મિત્રોમાં કરવાનું કેવી રીતે છે તમારે? જો તમારી શાળામાં એક ક્લાસ હોય તો તમે ડાયરેક્ટલી ભરી શકશો કે 50 વિદ્યાર્થીઓ છે તો 50ના અહીંયા 50 રાખી અને નોર્મલી ભરી દેશો. જો તમારી શાળામાં એક જ ધોરણની અંદર 2 કે 3 ક્લાસ છે તો તમારે એવા કેસમાં તમારે વિદ્યાર્થીઓને અલગ અલગ પારીમાં બેસાડી અને પ્રશ્ન પૂછવાનો છે. હોઈ શકે કે ધોરણ 9ના સેક્શન A ને તમે એક બાજુ બેસાડ્યો હોય અને ધોરણ 9ના બીજા સેક્શનને તમે બીજી બાજુ બેસાડ્યો હોય. તો તમારે બંનેના જે જવાબો આવે તેને તમારે એક અલગ ટેબલ એટલે કે એક કોઠામાં તમારે લખતા જવાનું છે. આ પ્રશ્ન તમારે પૂછવાનો કે તમને આ કરિયર ટૂર કેટલો ગમ્યો? તો જો ક્લાસ Aના વિદ્યાર્થીઓ 30 છે તો 30માંથી એમણે કીધું 30માંથી માની લો 20એ જવાબ આપ્યો કે ખૂબ જ ગમ્યું, તો આવશે તે 5. તો અહીંયા હું કહીશ 5, 20. પરંતુ બીજા પણ ક્લાસરૂમમાં સેક્શન છે, સેક્શન B, તો એમાં બી 20, એમાં એમણે કીધું 20 લોકોએ કે અમને બી ખૂબ જ ગમ્યો, તો અહીંયા ટોટલ થઈ જશે 40. તો તમારે આ કોઠામાં ટોટલ 40 લખવાનું થશે. યાદ રાખજો, જ્યારે તમે એક કરતાં વધારે ક્લાસમાં આ સેશન ફેસિલિટેટ કર્યો છે તો આખા ધોરણનું એક જ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તે ગમ્યું. ઉદાહરણ તરીકે અહીંયા મને કહેવામાં આવેલું છે 60માંથી 40 વિદ્યાર્થીઓએ કીધું કે અમને ખૂબ જ ગમ્યું છે. અને ત્યારબાદ સૌપ્રથમ પ્રશ્ન છે રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટરનો સંપૂર્ણ વિડીયો જોનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. તો અહીં હું લખીશ 60. સેક્શન Aમાં 30 અને સેક્શન Bમાં 30 એવું ગણીને હું 60 લખી રહી છું. ત્યારબાદ મેં તેમને અલગ અલગ પારી પર બેસાડી દીધા, એક જગ્યાએ સેક્શન 1 અને બીજી બાજુ સેક્શન B. અને હવે મેં તેમને પ્રશ્ન પૂછ્યો. સેક્શન Aમાંથી 20 બચ્ચાઓએ કીધું કે અમને ખૂબ જ ગમ્યું છે અને સેક્શન Bના બચ્ચાઓએ કીધું 20 બચ્ચાઓએ કે મને ખૂબ જ ગમ્યું છે, તો સરવાળો થયો 40. તો અહીં 40 લખીશ. અને 10 લોકોએ કીધું કે અમને ગમ્યું છે અને બીજા સેક્શનના બચ્ચાઓ બી કીધું કે અમને ગમ્યું છે, તો એ 10 10 અહીંયા 20, તો ટોટલ 20, તો એ ટોટલ થઈ ગયા 60. તો અહીંયા તમે જોશો તો આપણે 60 વિદ્યાર્થીઓએ અહીંયા આપણે ડેટા ભર્યા છે. ત્યાર પછી ઠીક હતું કેનારાઓ 0 કરી દઈશું, ખૂબ જ ગમ્યું નહીં એને 0, કેમ કે આપણે 60 થઈ ગયા છે ટોટલ. હવે ધ્યાન દેવા જેવી બાબત એ છે કે ભૂલથી જો મેં કદાચ 5 લખી દઈશ અહીંયા તો આગળ નહીં જાય, કોઈ પણ આંકડો લખી દઈશ તો નહીં જાય 0 સિવાય. શું કામ? કારણ કે જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે તે અહીંયા મેચ થવી જોઈએ. તો ઓલરેડી આપણે 40 અને 20 એટલે 60 થઈ ગયા છે, એટલે આપણે અહીંયા 0 લખવાનું થશે. તમે જોઈ શકો છો તે એરર જતી રહી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ માટે કે આ કરિયર ટૂર જોયા પછી વિદ્યાર્થીઓ ભવિષ્યના કારકિર્દી વિશે વધુ જાણવામાં કેટલો રસ ધરાવે છે? અત્યંત રસ ધરાવે છે, ખૂબ ધરાવે છે, મધ્યમ રસ ધરાવે છે કે થોડો રસ ધરાવે છે કે બિલકુલ રસ નથી? તો જે રીતે તમે પહેલાં ભર્યું હતું
એ જ રીતે અહીંયા પ્રશ્ન પૂછી વિદ્યાર્થીઓને હાથ ઊંચા કરાવી અને અહીંયા તમે લખી શકો છો રિસ્પોન્સ. હોઈ શકે અહીંયા 10 વિદ્યાર્થીઓએ કીધું અને અહીંયા બી 10 વિદ્યાર્થીઓએ કીધું. તમે જોઈ શકો છો 40, 50 અને 60. બાકી અહીંયા હું 0 એડ કરી દઈશ. તો આ હતો વિદ્યાર્થીઓનો અનુભવ. ત્યાર છે શિક્ષકનો ફીડબેક. આ છે તમારા માટે શિક્ષક મિત્રો. અહીંયા તમારો પ્રશ્ન છે કે તમે અન્ય શિક્ષકો અથવા શાળાઓને આ કરિયર ટૂર માટે ભલામણ કરવાની કેટલી શક્યતા ધરાવો છો? કેટલા લોકોને આ કરિયર ટૂર વિશે વાત કરશો અથવા તમને રસપ્રદ લાગે છે? 0 એટલે બિલકુલ શક્યતા નથી અને 10 એટલે ખૂબ શક્યતા છે. તો તમે તમારો રિસ્પોન્સ અહીંયા જણાવી શકો છો, જે બી તમને લાગતું હોય. ત્યારબાદ ચેટબોટ પર કરિયર ટૂરમાં આપેલ જેમ કે શિક્ષકની ટૂલ કીટ, વર્કશીટ, ફેસિલિટેટર ટૂલ કીટ વગેરે જે પૂરું પાડવામાં આવેલ અન્ય વસ્તુ છે તેનાથી તમે કેટલા સંતુષ્ટ છો? તો તમે અહીંયા તમારો જવાબ ભરી શકો છો. તમારા વિદ્યાર્થીઓ સાથે આ કારકિર્દી ટૂલની વસ્તુઓને ફેસિલિટેટ કરવા માટે તમને કેટલો આત્મવિશ્વાસ છે તે તમે સિલેક્ટ કરી શકો છો તમારા મુજબ. ત્યારબાદ 3 પ્રશ્નો છે જે વૈકલ્પિક છે, પણ હું તમને ભલામણ કરીશ કે તમે તે ભરજો. આ કરિયર ટૂરથી તમામ વિદ્યાર્થીઓને સૌથી મોટો શું ફાયદો થાય છે? આ કરિયર ટૂર સેશનનું સંચાલન કરતી વખતે તમને કયા પડકારોનો સામનો કરવો પડ્યો? અને શું આ સિવાય બીજું કોઈ ફીડબેક છે કે જે તમે કહેવા માંગતા હોય? તો આ 3 પ્રશ્નોના જવાબ આપી અને તમે સબમિટ કરી શકો છો. હોઈ શકે સબમિટ બટન દબાવ્યા પછી અમુક સેકન્ડ રાહ જોવી પડે, તો આપણે તે જોઈશું. જે પ્રમાણે અહીં તમે ઉપર જોઈ શકો છો કે આપણું જે ફીડબેક ફોર્મ છે સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. હવે ઓકે કહીશું અને આપણે ફરીથી આપણે કરિયર બોર્ડમાં જઈશું અને આ રીતે ક્લાસ 10 એટલે ધોરણ 10ની આપણે માહિતી ભરશું અને ચાલુ રાખીશું. તો શિક્ષક મિત્રો, બાકીના પણ તમે ઓપ્શન જાતે સિલેક્ટ કરી શકો છો. અહીંયા જો ચાલુ રાખશો એટલે તમને કરિયર ટૂર 3 એમેઝોન મ્યુઝિક વિશે માહિતી આપશે. પરંતુ જો તમને બીજા કોઈ પણ ઓપ્શન જોવા હોય તો તમે હંમેશાની જેમ હેલ્પ લખીને આગળ વધી શકો છો. જો તમારે કારકિર્દી પ્રવાસની ઝાંખી જોવી છે, ફેસિલિટેટર મેન્યુઅલ, પ્રતિસાદ માર્ગદર્શિકા, ઘણી વખત કેવું હોય છે કે ફીડબેક ફોર્મ ભરતી વખતે પણ તમને પ્રશ્નો થતા હોય છે. હવે તમે પ્રતિસાદ માર્ગદર્શિકા ઉપર ક્લિક કરશો તો તમને એક લિંક મળશે. એ લિંકમાં તમે વાંચીને ફીડબેક ફોર્મ ભરી શકો છો, જેમાં તમને મદદ થશે આ પ્રમાણે. તો બીજા કોઈ ઓપ્શન શિક્ષક મિત્રો તમને મળી રહેશે, તમે એક્સપ્લોર કરી શકશો. તો ચાલો હવે આપણે કરિયર ટૂરની જર્ની જોઈએ. શિક્ષક મિત્રો, આપણે કરિયર બોટ વિશે તો જાણ્યું, પરંતુ તમારી આખી કરિયર ટૂરની જર્ની કેવી રહેશે તે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ તમે વેબિનારમાં જોડાઓ, જે પ્રમાણે લોન્ચ વેબિનાર અને આ વેબિનારમાં જોડાઓ છો તે પ્રમાણે. ત્યારબાદ કરિયર બોટને એક્સપ્લોર કરો. આ વેબિનાર પૂરું થાય ત્યાર પછી કરિયર બોટને તમે એક્સપ્લોર કરો અને ત્યારબાદ તેમાં રોબોટિક ફુલફિલમેન્ટ સેન્ટરની કરિયર ટૂર તમે જાતે જુઓ. ત્યારબાદ ફેસિલિટેટર ગાઈડને એક્સપ્લોર કરો. તમારી તૈયારી થઈ જાય ત્યાર પછી ક્લાસરૂમમાં કરિયર ટૂરને ફેસિલિટેટ કરો. કરિયર ટૂર દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો. કરિયર બોર્ડ દ્વારા ફીડબેક ફોર્મ સબમિટ કરો. જે પ્રમાણે આપણે કરિયર બોર્ડના ક્લિપમાં જોયું તે પ્રમાણે જ આપણે ફીડબેક ફોર્મ સબમિટ કરવાનું છે. ત્યારબાદ તેના પછીના કરિયર ટૂરમાં જોડાઓ. એટલે કે આવા ટોટલ 3 કરિયર ટૂર છે. અત્યારે આપણે કરિયર ટૂર 2ની ચર્ચા કરી રહ્યા છે. એવા ટોટલ 3 કરિયર ટૂરમાં જોડાઓ. જ્યારે તમારે 3 કરિયર ટૂર થઈ જાય છે ત્યારબાદ કારકિર્દી દિવસ એટલે કે કરિયર ડેની ઉજવણી કરો. તો આ છે તમારી આખી કરિયર ટૂરની જર્ની. શિક્ષક મિત્રો, દરરોજ વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, પરંતુ તેની પાછળ કામ કરતા લોકો અને વિવિધ કરિયરની તકો વિશે ઘણીવાર જાણતા નથી. આ કરિયર ટૂર વિદ્યાર્થીઓને આ તક પૂરી પાડે છે કે તેઓ અલગ અલગ કારકિર્દીઓ વિશે જાણી શકે અને એમની ભવિષ્યની તકોના દરવાજા ખોલી શકે. હવે તમારું કરિયર ટૂરનું આગામી પગલું શું છે તેના વિશે ચર્ચા કરીએ. કરિયર બોર્ડ દ્વારા રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટરની લિંક મેળવી અને કરિયર ટૂર જુઓ. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે કરિયર ટૂર ક્લાસરૂમમાં ફેસિલિટેટ કરો અને ત્યારબાદ કરિયર બોર્ડ દ્વારા ફીડબેક ફોર્મ સબમિટ કરો. તમારે આગામી અઠવાડિયામાં આ કરવાનું છે. શિક્ષક મિત્રો, યાદ રાખો, એક વિદ્યાર્થી, એક ક્લાસરૂમ અને એક એવી વાતચીત કે જે તેમનું ભવિષ્ય બદલી શકે છે. જરા વિચારો, કરિયર ટૂર દરમિયાન અને તેના પછી ક્લાસરૂમમાં કેવી ચર્ચાઓ થતી હશે, તેમના ભવિષ્ય વિશે, તેમના સપના વિશે. અને આ જ ચર્ચા આપણી મૂડી સમાન છે. આપણે કદાચ ક્યારેય નહીં જાણી શકીએ કે આપણા વિદ્યાર્થીઓ કયું કરિયર પસંદ કરવાના છે, પરંતુ આપણે એટલું જરૂર કરી શકીએ કે વિદ્યાર્થીઓ માટે એક નવી તક ઊભી કરીએ કે જ્યાં તેઓ જાતે શોધે, વિચારે, શીખે, જેથી કરીને આવતીકાલની તેમની દુનિયા આજની દુનિયા કરતાં વધુ મોટી હોય.
શિક્ષક મિત્રો, આપણને એવું લાગતું હોય છે કે કરિયરની શરૂઆત શાળા પછી થાય છે, પરંતુ એ સાચું નથી. કરિયરની શરૂઆત શાળા પછી નથી થતી. તે જિજ્ઞાસાથી શરૂ થાય છે અને જિજ્ઞાસાની શરૂઆત તમારા ક્લાસરૂમથી થાય છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની શરૂઆત આજથી થાય છે. હવે આપણે મળીશું આના પછીના વેબિનારમાં, જે હશે એમેઝોન મ્યુઝિક કરિયર ટૂર વિશે. તમારા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની નવી તકોના દરવાજા ખોલવા બદલ આભાર.